જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ। આજે તો ડિનરમાં છે ને દાળ અને ભાખરી બનાવવાનો પ્રોગ્રામ છે, તો ચલો બનાવી લઈએ। તો એના માટે મેં છે ને બધી દાળ છે ને લઈ લીધી છે, ચણાની, તુવેરની, મગની દાળ અને અડદની દાળ। બધી દાળને વોશ કરી લીધી અને પછી એમાં હળદર અને મીઠું નાખીને એને બાફવા રાખી દેવાની છે। અને હવે છે ને બધી સબ્જીઓ લઈ લીધી છે અને પછી હવે એને એક પછી એક છે ને બધી ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે। પણ પહેલા છે ને ચોપિંગ બોર્ડની નીચે કપડું રાખવું કમ્પલસરી છે, નકર છે ને ચોપિંગ બોર્ડ આપણે કટિંગ કરતા હોય ને ત્યાં દૂર દૂર ભાગવા માંડે। તો પેલા ધાણા છે ને કટ કરી લીધા, ચોપિંગ બોર્ડ કોરું હોય ને ત્યાં। અને પછી છે ને લસણની ઝીણી 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 કટકી કરી નાખી અને પછી 3 મરચી લઈ લીધી હતી, નાની નાની હતી ને એટલી। અને પછી છે ને 2 ડુંગળી લઈ લીધી, એને પણ ઝીણી ચોપ કરી નાખી। અને પછી વારો આવ્યો ટમેટાનો, તો મેં 1.5 ટમેટું લીધું છે। ટમેટું થોડું વધારે મેં નાખ્યું, તમારે ભાવતું હોય તો વધારે નાખવું, નહીતર તો એક પણ થઈ રહે। એટલે પછી આપણે જો ટમેટું લઈને એને ચોપ કરીને હવે બધી પ્રિપરેશન રેડી થઈ ગઈ છે। આ સૂકા મસાલા અને મશીનના દાણા પણ પલાળીને રાખ્યા હતા અને ધાણા કટિંગ થઈ ગયું, ચલો બધું થઈ ગયું। તો દાળ બફાઈને એનું પ્રેશર નીકળે એટલી વારમાં મેં ભાખરીનો લોટ ને આ બધા મસાલા કરી લીધા, ધાણા જીરું, મરચું, મીઠું, હળદર, મોણ એવું બધું એડ કરી નાખ્યું। અને જો દાળમાંથી પ્રેશર પણ નીકળી ગયું ને દાળ મસ્ત બફાઈ ગઈ છે, તો એનો વઘાર કરવાનો છે। તેલ મૂકી અને મેં પેલા રાઈ, જીરું, હિંગ અને પછી સૂકા મસાલા એડ કરી દીધા। અને પછી છે ને લસણ પેલા થોડું સાતળી લીધું, લસણ, મરચી અને આદુ, અને પછી છે ને કાંદા અને ટમેટા સાતળી લીધા। અને આ બધું મસ્ત સતળાઈ ગયું એટલે એમાં મસાલા કરી લીધા। મસાલામાં મેં છે ને ધાણા જીરું, લાલ મરચું અને થોડો એવો ગરમ મસાલો જ નાખ્યો હતો। અને પછી સિંગના દાણા એડ કરી દીધા અને બાફેલી દાળને થોડી મેં ઝેરી નાખી હતી, બહુ નહોતી ઝેરી। પછી એને એડ કરી દીધી અને પછી ગોળ અને આંબલી નાખી દીધી। દાળ મસ્ત ઉકળી ગઈ છે, ખાટી મીઠી અને તીખી। તો ચલો બધા જમવા, જો પ્લેટ તો રેડી થઈ ગઈ છે। અને હવે આપણે છે ને ભાખરીનો ભૂકો કરી નાખ્યો ને એની ઉપર કાંદા અને લીંબુ નાખી દીધું અને બહુ મજા આવી ગઈ જમવા। સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું નહીં ભૂલતા। બાય।